હજારો લાખો રૂપિયા ખર્ચીને આપણે આપણા બાળકોને અભ્યાસ માટે શાળાએ મોકલીએ છીએ. એક સ્વપ્ન જોઈએ છીએ કે બાળક ભણી ગણીને કંઈક બનશે, આપણે જે જિંદગી જીવીએ છીએ એનાથી બહેતર લાઈફ આપણા બાળકો જીવશે. પરંતુ કેવી રીતે જીવશે? કેવી રીતે ગુજરાતમાં બાળકો ભણશે? ચાલુ પીરિયડે ક્લાસરૂમની દિવાલ પડી ગઈ, 4 જેટલા વિદ્યાર્થીઓ પટકાયા છે અને હવે વાલીઓને ડર લાગી રહ્યો છે કે તેઓ પોતાના બાળકોને કોના ભરોસે મોકલે. સરકારની આ જવાબદારી છે અને સરકારની આરોગ્ય ક્ષેત્રની જવાબદારી હોય, શિક્ષણ ક્ષેત્રની જવાબદારી હોય, પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી હોય, એકેય જવાબદારી સરકાર પ્રોપર રીતે નિભાવી નથી શકતી. વડોદરાની આ ઘટના છે કે જ્યાં શ્રી નારાયણ વિદ્યાલય સ્કૂલ આવેલી છે કે જેમાં 1200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એક વિડીયો પણ સામે આવ્યો કે જેમાં બાળકો મસ્ત મજા કરી રહ્યા છે, રિસેસનો ટાઈમ છે અને બાળકો એકબીજાની સાથે મસ્તી કરી રહ્યા છે અને એ સમયે અચાનકથી એક દિવાલ ધરાશાયી થાય છે અને એ દિવાલ ધરાશાયી થાય છે. પહેલા માળની એ દિવાલ હતી. 5 થી 6 જેટલા વિદ્યાર્થીઓ એ નીચે પટકાય છે અને ઘણા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને ઈજાઓ પણ પહોંચી છે, જેમની અત્યારે સારવાર ચાલી રહી છે. સીસીટીવી દ્રશ્યો જે આવ્યા છે એકદમ જ હચમચાવી દેતા આ દ્રશ્યો છે. કોના ભરોસે આપણે આપણા બાળકોને શાળાએ મોકલીએ તેને લઈને પણ સવાલ છે. પરંતુ એ બધાની પહેલા 25 દિવસ પહેલા એ શાળાનું ઇન્સ્પેક્શન થયું હતું અને રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો હતો અને રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે શાળા ખૂબ સારી છે, શાળામાં કોઈ જ પ્રકારની તકલીફ નથી. આ પ્રકારનું રિપોર્ટ આપ્યો અને 25 દિવસમાં જ શાળાની આ દિવાલ ધરાશાયી થઈ ગઈ છે. દિવાલ ધરાશાયી થઈ 25 દિવસના એ રિપોર્ટમાં કેટલા પૈસા લીધા હશે, એ એજન્સીએ જે રિપોર્ટ બનાવ્યો હશે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે. એક બાજુ વાયદાઓ કરવામાં આવે છે, જર્જરિત ઇમારતોમાં નોટિસ આપવામાં આવે છે, પરંતુ જ્યાં આપણા દેશનું ભવિષ્ય જ્યાં ઘડતર થઈ રહ્યું છે એવી જ ઇમારતો અત્યારે જર્જરિત છે અને આ પ્રકારની ઘટના સામે આવી છે. જો કે સદનસીબે આપણે ભગવાનનો એટલો આભાર માનીએ કે આ ઘટનામાં કોઈ બાળકને કંઈ થયું નથી, પરંતુ આ પહેલા પણ આપણે ઘણા બધા બાળકો ગુમાવી ચૂકેલા છીએ તંત્રની બેદરકારીના કારણે. વધુ એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે ત્યારે વાલીઓ અત્યારે ડરી રહ્યા છે. વાલીઓ કહી રહ્યા છે કે કોના ભરોસે અમે શાળાએ બાળકને મોકલીએ? બાળકોને શાળામાં અભ્યાસ કરવા માટે મોકલવા એ ખૂબ જરૂરી છે. બાળકોને ઘરે તો રાખી શકાતા નથી કે જેથી બાળકો ઘરે કેવી રીતે બાળકો ભણશે અને કેવી રીતે એક સારું ભવિષ્ય બાળકોનું મળશે? સરકારની આ જવાબદારીઓ છે. સરકાર પોતાની આ જવાબદારીઓ સારી રીતે નિભાવે આપણે અત્યારે એટલી જ આશા રાખી શકીએ છીએ. ડીઓએ આદેશો આપી દીધા છે કે જ્યાં સુધી શાળા પ્રોપર ન થાય ત્યાં સુધી શાળાને બંધ રાખવામાં આવશે, પરંતુ ત્યાં સુધી તો બાળકોનો અભ્યાસ તો બગડશે ને ભણવા માટેનો. કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કેમ ન કરવામાં આવી? તમારું શું કહેવું છે આ બાબતને લઈને?